હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે બી હજી શરદીની અસર ના હોવા કારણે હોસ્પિટલ જઈ આવી, એક બોટલ લઈ આવી છું અને હર્ષી પણ સ્કૂલથી આવી ગઈ છે. આજે છે હર્ષીનો બર્થડે, તો તમે બધા પણ એને વિશ કરજો કમેન્ટમાં. હર્ષીને હેપી બર્થડે કહેજો. તો ચલો, સવારનું કામ પતી ગયું છે ને આજે તો હું વ્લોગ પણ સ્ટાર્ટ કરું છું. છેક 3:30 વાગે. જો તમે ઘડિયાળમાં દેખાતું હોય તો ઘડિયાળમાં 3:30 વાગે છે. આજે તબિયત સારી હતી નહીં એટલે ઘરે કંઈ જમવાનું મેં બનાવ્યું નથી. જમવાનું બધું નિશાએ બનાવ્યું હતું. એ આંગણવાડી પર ગઈ અને જમવાનું પણ બનાવ્યું. બધું એને જ કર્યું આજે તો. અને બધાથી સ્પેશિયલ વાત, રાતે મારો ફેવરેટ સ્ટ્રોબેરી ફ્લેવરનો કેક ખાઈશ. આવ્યું નથી પણ પપ્પા લે આવશે ને. હવે ક્યાંય નથી તો ના જજે, ગરમી જજે. મને કેક ખાવો નથી આવ્યો પણ દીકરા આવશે ને. પૂજ ગયા હતા તો ત્યાંથી ભૂલી ગયેલી આવવાનું. બાની આંખો પાટવાનું કરીને બાની આંખની પટ્ટી ખોલાવા ભૂજ ગયા હતા તો પાછા આવી ગયા. ત્યાંથી કાંઈ લઈ નથી આવ્યા ને હવે હર્ષી કે મારું કેક પપ્પા લઈ આવશે. પણ હવે તો ક્યાંય જવાનું નથી. હવે હર્ષીનો કલર કમેન્ટમાં કહેજો આજે બર્થડે ગર્લ કેવી લાગે છે. કેવી લાગે છે બર્થડે ગર્લ? રીસાઈ ગઈ છે, રોવે છે. ચલો હવે હું મારા કામ કરી લઉં. થોડી તબિયત સારી લાગે છે અત્યારે હવે, એટલે પેન્ડિંગ વર્ક. સાંજ પડતામાં તો સાવ વાળની હાલત બગડી ગઈ છે. નિશા આવી ગઈ કેક લઈને હર્ષીનો, ને આજે મેનુ છે ઢોસા. કયો મસ્ત લાગે ને. બે કેક આવ્યા છે, એક હર્ષીનો ફેવરેટ સ્ટ્રોબેરી દેરેનો ને એક ઘરના બધાનું ફેવરેટ. આજે વાડી અને દુકાનના કંઈક કામ વધારાના કારણે પપ્પા કે મંથન કે કોઈ હાજર નથી. એના કારણે અમે બધા હતા, હું, મમ્મી ને નિશા. અમે જે 3 ભાઈ અને 3 ભાઈ બહેન સાથે થઈને 2 ભાઈ સાથે હર્ષીનો બર્થડે ઉજવ્યો છે. તો બધા આવશે પણ થોડું ટાઈમ લાગશે અને જમવા ટાઈમે પહોંચશે એટલે એ બધાથી રાહ નથી જોવાતી હર્ષીથી ને એનાથી. તો પછી અમે એનો જેન્ટ્સની કોઈની રાહ ન જોઈ અને સેલિબ્રેટ કરી દીધો છે બર્થડેનો. છે હર્ષીના પપ્પા અને હર્ષી જાય છે દોડીને એને કેક ખવડાવવા માટે. એના ખાસ કરીને એના પપ્પા તો કેમેરાની સામે આવે જ નહીં, પણ આજે હર્ષીનો બર્થડે છે એટલે થોડી વાર માટે આવ્યા છે કેમેરાની સામે. હવે હમણાં જ હવે દાદા અને એ પણ આવી જશે. અને મંથનભાઈને હજી થોડું લેટ થાય એમ હતું, કામ વધારે હતું વાડી તો એ નથી આવ્યા. દાદા ને એ બંને આવ્યા છે. બર્થડે ખતમ થઈ છે.
બર્થડેની પાર્ટી હવે પૂરી થઈ, સેલિબ્રેશન પૂરું થયું અને 3 ભાઈ બહેનની ધમાલ મસ્તી સ્ટાર્ટ થઈ ગઈ છે હવે. અને જમવાનું પણ પતી ગયું છે. અને શિયાળાની શરદીની આ જે મેથી અમે વાડીથી લઈ હતા તો એને એક એક પાંદડી કરીને અલગ કરીએ છીએ. અને આ વિડીયો મારો ફેબ્રુઆરીની અંદર રેકોર્ડ કરેલો હતો તો થોડો લેટ આવ્યો, એના માટે સોરી. તમને મારો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તમારા બધા મિત્રોની સાથે શેર કરજો અને મળીએ નવા વ્લોગમાં નવા ધમાલ મસ્તીની સાથે. તો જય શ્રી કૃષ્ણ.